મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિ પગલે ગેસની સપ્લાય ખોરવાતા અંકલેશ્વરમાં કોલસાની માંગ વધી છે. હોટલ સંચાલકો તેમજ કેટરર્સના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગેસની અછત વચ્ચે તેઓ કોલસાથી ચાલતી સગડી પર રસોડા ચાલુ રાખવા માટે મજબૂર બન્યા છે. અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક દિવસોથી એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે, જેના કારણે હોટલ સંચાલકો, કેટરર્સ અને ખાણીપીણીની લારીઓ ધરાવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર સરળતાથી ન મળતા અનેક સંચાલકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કોલસાની ચાલતી સગડીનો સહારો લેવો પડી રહ્યો છે. ગેસની અછતને કારણે કેટલીક હોટલોએ થોડા દિવસ માટે પોતાનો વ્યવસાય બંધ રાખ્યો હતો. જોકે ગ્રાહકોને સેવા ચાલુ રાખવા માટે હવે અનેક સ્થળોએ કોલસાની સગડી પર જમવાનું બનવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં રસોડા ફરી ધમધમતા થયા છે, જેના કારણે કોલસાની માંગ વધી છે. પરંતુ ગેસની જગ્યાએ કોલસાનો ઉપયોગ કરવાથી સંચાલકોને વધારાની મહેનત અને ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ગેસ સપ્લાય પર અસર પડી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હાલ કોલસાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. મારું નામ સલીમ કોલસાવાલા છે. અમારો વર્ષો જૂનો કોલસાનો ધંધો છે. જે અમને જે ગેસ એલપીજી ગેસનું જે આપણે અછત પડી છે તેના હિસાબે અમારા ધંધા પર બહુ એ લોકોને વપરાશ વધી ગયો છે. જાણે કે પહેલાં હોટલવાળા છે, કેટરર્સવાળા છે કે લારી ગલ્લાવાળા જે પહેલાં ગેસ વાપરતા હતા તે અમને પાછા કોલસા પર આવી ગયા છે. સગડી વાપરતા થઈ ગયા છે. તે હિસાબથી અમારા કોલસાની ડિમાન્ડ વધવા માંડી છે. તો અમારા કોલસામાં કોઈ જાતનો ભાવમાં એવું કંઈ નથી. કોલસાની જે આપણી જે પહેલેથી જે વેચાણ ચાલુ છે તેવું વેચાણ ચાલુ જ છે આપણું. અને કોલસાની ડિમાન્ડ ખાલી વધી છે આપણી. કોલસા કોઈ બંધ નહીં થયો, આપણો કોલસા ચાલુ જ રહેવાનો છે. મારું નામ દીપક છે. ઘણા સમયથી હોટલના ચલાવી રહ્યા છે અને ગેસના બોટલની અછતની કારણે બંધ હતી, એટલે 2 દાડા બંધ રાખી. એટલે રૂપિયા પૈસાથી કોલસા લાવીને અમે આજે હોટલ ચલાવી રહ્યા છે. અમારા ઘરા ખાંચવા પડે એટલે આજે ચૂલા પર હચવી રહ્યા છે. હા,